મારા શબ્દોને વિરામ આપીશ। હવે આ બધા જે ઇતિહાસ નો જોકે ખ્યાલ જ નથી, ઇતિહાસ શું છે? ઇતિહાસનું સૂત્ર છે નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી। આધાર અને પુરાવા વગર ઇતિહાસ લખી શકાય નહીં, ઇતિહાસ બોલી શકાય નહીં। બાકી જે બોલે છે ને એને દંતકથાઓ કહેવામાં આવે છે, અને ઇતિહાસ તો ક્ષત્રિયોના જ ઇતિહાસ છે। મિત્રો, આ બધા જે બોલે છે ને દંતકથાઓ છે। શિક્ષક હતા, અનુભવી છે, એમ ઇતિહાસ બોલી ન શકાય, લખી ન શકાય। આધાર અને પુરાવા વગરનો ઇતિહાસને દંતકથા કહેવામાં આવે છે। ને આ બધા જે બોલે છે દંતકથા બોલે છે, ખરેખર ક્ષત્રિયના ઇતિહાસને તો દબાવી દેવામાં આવ્યો છે। ક્ષત્રિયોના ઇતિહાસને દબાવી દેવામાં આવ્યો છે। બાકી ભાઈ ન્યા નો હોય આમાં ઇતિહાસ ક્ષત્રિયોના જ લખાયેલા છે, એટલે ખોટી આવી જે કઈ બીજી ભ્રામક વાતો છે એનાથી કઈ ગભરાવાનું નથી। 7 તારીખે આપણે બધા દ્રઢતાથી વોટિંગ કરીશું અને આપણી જે લડત છે એને આપણે આગળ ધપાવીશું। બસ અસ્તુ। જય માતાજી, જય ભવાની। આપણે લડાઈ નથી લડ્યા એટલે આપણા લોહીમાં ઘણા આપણે શું કહેવાય લોહી ચટકા પડતા હતા, અને એમાં આપણે પરસોત્તમભાઈએ જગાડી દીધા। એટલે હવે આપણે જાગી ગયા છે, તો આ પણ લડાઈથી કમ નથી એટલું માની લેવું। જે 7 તારીખે છે ને એ આપણું રણ સંગ્રામ, આપણી લડાઈનું મેદાન જ છે। માટે આપણે તે દિવસે બૂથ ઉપર કેવી રીતે મતદાન કરાવવું એ ખાસ આપણે જોવાનું છે। તો જ્યારે આ કળિયુગની અંદર, મહાભારતની અંદર પણ કહેવામાં આવ્યું છે કે સંગે શક્તિ કલયુગે। આપણે બધા સાથે રહેશું તો ગમે તે વસ્તુ, મોટી મોટી શક્તિઓ પણ આપણી પાસે આવી નમશે, કારણ કે પૂર્વે નમતી હતી અને આપણા લોહીમાં છે। તો જેવી રીતે એક સુભાષિત કીધું છે કે સંગ સદ્વમ સંવોદધ્વમ સંગો મનાસી જાનદામ દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે। કે દેવો અને દાનવોની જે દિવસે લડાઈઓ થતી હતી તે દિવસે દેવો એક સાથે મળીને લડતા હતા અને દાનવો નહોતા લડી શકતા, એટલે દાનવોની હાર થતી હતી। એટલે આપણે દેવો જેવી રીતે લડ્યા એવી રીતે આપણે લડવાનું, સાથે ચાલવાનું, સાથે બોલવાનું। અને આપણી સંકલન સમિતિ આપણે બહુ વ્યવસ્થિત માર્ગદર્શન કરે છે, અને એ માર્ગદર્શન જેવી રીતે કરશે એવી રીતે આપણે માર્ગદર્શન ઉપર હાલ્યા ગયા છીએ અને આગળ પણ હાલ્યા જશું। પ્રતાપભાઈ, ખાસ કરીને વડાપ્રધાન 2 દિવસની ગુજરાતની મુલાકાત અને હવે આગળનું સ્ટેપ શું હશે તમારું? આજે પ્રતાપભાઈ કુમણ, સાવરકુંડલા મારું નામ। અત્યારે આપણે જુનાગઢ જિલ્લા ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનમાં આપણે અહીંયા બોલી રહ્યા છીએ। ત્યારે આજે 3 મે એટલે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે। આપ સૌને વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બીજું કે વર્તમાન સમયની અંદર જે અત્યારે આ મુદ્દો ચાલી રહ્યો છે હવે એ ચરમસીમાએ પહોંચી ગયો છે, અને ટૂંક સમયમાં આ 7મી મે આવી રહી છે ત્યારે ગુજરાતમાં મતદાન થશે, અને એ મતદાન છે એની અંદર પૂરેપૂરી જાગૃતિ આવે। એટલે દરેક છેવાડાના ક્ષેત્રોની અંદર આજે જામનગરની અંદર પણ આવું સંમેલન છે, આજે જુનાગઢની અંદર છે, અને છેલ્લા 2 દિવસથી ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ સહિતના મુખ્ય પક્ષોના શીર્ષસ્થ નેતૃત્વ પણ ગુજરાતના શહેરો ધમરોળી રહ્યા છે। ત્યારે હમણાં વડાપ્રધાન પણ 2-3 સભાઓ આપણા સૌરાષ્ટ્રમાં કરી ગયા, અને એમાં આપણે સૌએ જોયું કે રાજપૂત ક્ષત્રિય સમાજની તાકાત શું છે એ ખબર પડી કે એમણે જામનગર ઉતરીને પહેલા તો સીધું જામ સાહેબના બંગલે એમને મળવા જવું પડ્યું, ત્યાં શીશ નમાયું, અને જામ સાહેબે પણ એમને એવી જ ગરિમાથી આપણા દેશના વડાપ્રધાનનું સ્વાગત કર્યું, સન્માન કર્યું અને પાઘડી પહેરાવવામાં આવી। હવે બાબત એવી આવે છે કે ભાઈ જ્યારે જામ સાહેબે આવું મોટું વ્યક્તિત્વ એમણે જ્યારે પાઘડી પહેરાવી હોય ત્યારે આ મુદ્દો પૂરો થઈ જતો હોય છે। ભાઈ આ મુદ્દો એવો નથી કે પાઘડી પહેરાવાથી પૂરો થઈ જાય, કારણ કે પાઘડી જે પહેરાવવામાં આવી એ તો રાજપૂત ક્ષત્રિય સમાજ જે છે એના પોતાના લોહીમાં છે। ઇતિહાસ બોલે છે કે જાની દુશ્મન પણ પોતાના ઘરે આવે ને
તો એને પાઘડી પહેરાવવાની એને પૂરેપૂરું માન સન્માન આપે. ત્યારે આ તો આપણા આવા મોટા દેશના યશસ્વી વડાપ્રધાન છે. વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે મહત્વનું નથી, પદ મહત્વનું છે. એ પદની ગરિમા જાળવીને જામ સાહેબ જેવા મહાન વ્યક્તિત્વએ આ ક્ષત્રિયોની પરંપરાને અનુસરીને એમનું સન્માન કર્યું છે અને અમને પણ ગૌરવ છે. ત્યારે એ પાઘડીની મહત્તા કેટલી છે એ આપણે જાહેર સભાઓની અંદર જોયું કે પાઘડીની મહત્તા કેટલી રહી છે કે સતત વડાપ્રધાન જેવા વ્યક્તિએ પાઘડી પહેરી રાખી અને પોતાના શબ્દોમાં જાહેર મંચ ઉપરથી કે પાઘડીની મહત્તા કેટલી છે પોતાના શબ્દોમાં જ એને વર્ણવ્યું છે, જે મારે દોહરાવવાની જરૂર નથી. ત્યારે આવતા દિવસોમાં ક્ષત્રિય સમાજે શું કામ કર્યું છે, કેટલી એની રણનીતિ છે કે ખાલી બોલીને બધા વચન જેવું નથી. અને આ રણનીતિ અત્યારે રાજકોટ જે સીટ છે જેને એપી સેન્ટર કહેવામાં આવે, ત્યાં લોકસભા વિસ્તારની બૂથ વાઇઝ કમિટીઓ બનાવવામાં આવી છે. એમાં ક્ષત્રિય સમાજના યુવાનો એની સાથે તમામ કોમના યુવાનો કામ કરી રહ્યા છે. આખું અંડર કરંટ આ બધું ચાલે છે અને ઘણી બધી એવી સીટો છે જેમાં આ લોકોના પગ નીચેથી જમીન સરકી રહી છે અને એનો એમને અંદાજ આવી ગયો છે. ત્યારે આ છેલ્લા દિવસોમાં નિયત નવા ગતકડા લાવશે, પરંતુ હવેનો સમાજ બધું સમજી ગયો છે કે છેલ્લા દિવસોમાં કેવી કેવી લડાઈઓ આવતી હશે. પરંતુ આ સમજુ મતદાતા દરેક સમાજને ચોટ લાગેલી છે, અગાઉ પણ દરેક સમાજને ચોટ લાગેલી છે. બધા સમસમી રહ્યા છે અને પોતાનો મત આપવાનો સમય આવે એની રાહ જોઈને બેઠા છે. ત્યારે 7મી મે એ પહેલું વહેલું એનું આપણને ઝલક જોવા મળશે. ઉભરો તેદી આવવાનો છે અને રિઝલ્ટ 4 જૂને આવશે. પ્રતાપભાઈ, ખાસ કરીને વાત કરીએ તો જે અત્યારે પણ સંકલન સમિતિના આગેવાનો સાથે ભાજપનું મોવડી મંડળ હોય કે કોઈ પણ હોય સતત મિટિંગો કરી રહ્યા છે, શું લાગે છે આવનારા દિવસોમાં કઈ ફેરફાર થશે ખરા? મુદ્દો એવો છે કે માત્ર ને માગણી એવી હતી કે રાજકોટ સીટના ઉમેદવારને બદલવામાં આવે, એ એક જ મુદ્દાની લડાઈ હતી. હવે ખબર નહીં કે ભાઈ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવ્યું કે ભાઈ બહુ આ લોકોને મહત્વ ન આપવું. હવે એ મુદ્દો જ વયો ગયો છે. ત્યારે હવે કોઈ સમાધાનની શક્યતા રહેતી નથી અને હવે તો સંકલન સમિતિ છે સ્ટેપ બાય પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 આખા એના કાર્યક્રમો આપશે. જે કોઈ વિચાર્યા નહીં હોય ને એવા કાર્યક્રમો આવતા દિવસોમાં આપણને જોવા મળશે.